નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। જાંજમેર ગ્રામ પંચાયતમાં ન્યાય સમિતિ મુદ્દે વિવાદ, આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। આજરોજ તારીખ 12 માર્ચ 2024 ગુરુવારના બપોરના 1:30 કલાકે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાંજમેર ગ્રામ પંચાયતમાં ન્યાય સમિતિની રચનાને લઈને વિવાદ ઉભો થયો છે। ન્યાય સમિતિના ચેરમેન તરીકે ચૂંટાયેલા વ્યક્તિની નિયુક્તિ કરવામાં આવી નથી અને તેની જગ્યાએ ચૂંટણી ન લડાયેલા વ્યક્તિને ન્યાય સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે દલિત સમાજના આગેવાન માવજીભાઈ સરવૈયાએ તંત્ર સામે પ્રશ્ન ઉઠાવ્યો છે। તેઓએ જણાવ્યું હતું કે નિયમોનું પાલન કર્યા વગર નિર્ણય લેવામાં આવ્યો હોવાની શંકા છે। આ બાબતે તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। માવજીભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે જો 15 દિવસની અંદર આ સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આંદોલન કરવામાં આવશે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ મુદ્દે શું પગલાં લે છે અને ગ્રામજનોને ન્યાય મળે છે કે નહીં। મારું નામ માવજીભાઈ સરવૈયા। આજે અહીંયા આવ્યો અને રજૂઆત કરી ભાઈએ કે સામાજિક ન્યાય સમિતિ એમાં કાયદામાં જોગવાઈ છે કે ચૂંટાયેલા સભ્યો હોય એના ચેરમેન થઈ શકે। માનો કે દલિત સમાજના 2 ચૂંટાયેલા હોય અને એક વિપક્ષમાં અને એક પક્ષમાં હોય તો ગમે 2 માંથી એક થઈ શકે ચેરમેન। પરંતુ જે ભાઈ માણસ ચૂંટાયેલો નથી, જેને ખબર નથી, એને બેહાડી દીધો સામાજિક ન્યાય સમિતિના ચેરમેન માટે। ભાઈ ડીડીઓ શ્રીને રજૂઆત કરી છે, ટીડીઓ શ્રીને રજૂઆત કરી છે અને 15 દિવસમાં પ્રશ્ન ન ઉકેલાય તો અમારી ગણતરી એવી છે કે અમારે આંદોલન કરવું કે આ તાનાશાહી સરકારની નિયમ હોવા છતાં નિયમ ભંગ કરી અને જે લોકો જીત્યા નથી, જે લોકો એના દાહેવતા કરે છે, જે લોકો એની સાથે રહે છે એને ચેરમેન બનાવી દેવાના। જેને કોઈ કાયદેસર ચૂંટણી લડવી પડે, ચૂંટણી લડ્યા સિવાય ચેરમેન ન થઈ શકે, છતાં ચૂંટાયેલો સભ્ય છે એમ નામ છે અને નથી ચૂંટાયેલો એ ચેરમેન થઈને બેઠો છે। આ બાબતે અમારો વિરોધ છે અને આ બાબતે અમે માનનીય જિગ્નેશભાઈ મેવાણીને અને ઉપર ગાંધીનગર રજૂઆત કરવાના છીએ અને આવતા સમયમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની બદલી નહીં કરવામાં આવે તો અમે આ ઉપવાસ આંદોલન કરશું। જાંજમેર ગામનો પ્રશ્ન છે।